નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી થયેલી તેમાં ગણિત વિજ્ઞાન વિષયનું માધ્યમિકમાં જે PML2 આવેલું તેમાં 8,000થી પણ વધુ ઉમેદવારોએ આ લિસ્ટમાં જોવા મળેલા। તો હવે આ ઉમેદવારોને કેટલા માર્ક્સ છે તો તેના વિશે માહિતી સંપૂર્ણ આજના વિડીયોમાં મેળવવાની છે મિત્રો। હાલ તો આપણી પાસે પ્રોવિઝનલ મેરિટ ટુ ગણિત વિજ્ઞાન વિષયમાં જ્ઞાન સહાયક માધ્યમિકનું આપણે લિસ્ટ જોવા મળે છે મિત્રો। હવે જો PML1 આપણે ગણિત વિજ્ઞાનનું હોય કે અન્ય વિષયનું હોય આપણને અત્યારે ખ્યાલ નથી। કદાચ જો મિત્રો એ લિસ્ટ આપણી પાસે આવશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આ માહિતી તમારા સુધી પહોંચાડીશું મિત્રો। બીજું કે અન્ય વિષયમાં પણ જો આ PML1 કે PML2 કે પ્રોવિઝનલ મેરિટ આપણી નજરમાં આવશે મિત્રો તો તમારા સુધી દરેક વિષયની જે કાંઈ માહિતી છે મિત્રો એ પહોંચાડવામાં આવશે। તો હવે આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતીમાં ગણિત વિજ્ઞાન વિષયમાં માધ્યમિકમાં કેટલા ઉમેદવારોને કેટલું મેરિટ છે તેના વિશે મિત્રો સંપૂર્ણ આપણે એનાલિસિસ કરેલું છે। તો સૌપ્રથમ તો આપણે આ મેરિટ લિસ્ટમાં ઉમેદવારોને કેટલા માર્ક્સ છે તે આપણે જોવાના છે। છેલ્લે કેટલા ઉમેદવારો કેટલા માર્ક્સમાં સંખ્યા ધરાવે છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે મિત્રો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો। આપણે જે કાંઈ ટેટટાટને લગતી માહિતી હોય મિત્રો આ ચેનલ દ્વારા તમને સતત ને સતત માહિતી પહોંચાડવામાં આવે છે મિત્રો। તો જોઈએ સૌપ્રથમ તો આપણે જો PML2ની વાત કરીએ ગણિત વિજ્ઞાન વિષયમાં જ્ઞાન સહાયક ભરતીના આધારે માધ્યમિકમાં તો જોઈ શકો છો મિત્રો। તો આ રીતના મેરિટ લિસ્ટ એક બાજુ આપણે જોઈએ તો માર્ક્સ છે, ઉમેદવારોનું નામ છે, આ રીતે દરેક ઉમેદવારો પોતપોતાનું માર્ક્સ અને નામ આ યાદીમાં છે મિત્રો। આવનારી શિક્ષણ સહાયક ભરતીમાં માધ્યમિકમાં ગણિત વિજ્ઞાનમાં આ રીતના ઉમેદવારો જોવા મળશે મિત્રો। આ અત્યારે આપણે યાદી જોઈએ। હવે આપણે છેલ્લે કેટલા માર્ક્સથી કેટલા માર્ક્સમાં કેટલા ઉમેદવારો છે તેના વિશે મિત્રો આપણે એનાલિસિસ કરેલું છે તો તે પણ હું તમને છેલ્લે સમજાવીશ મિત્રો। તો અત્યારે તમે એક આપણે જોઈ શકો છો મિત્રો। તો આ રીતનું આમ જોઈએ તો 8,000થી પણ વધારે ઉમેદવારોએ આ PML2 જ્ઞાન સહાયક માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન વિષયમાં આપણને જોવા મળે છે મિત્રો। તો એકંદરે આમાં ખાસ સમજવાનું તો એ છે મિત્રો કે કોમન માર્ક્સવાળા ઉમેદવારો જોઈએ તો ઘણા બધા ઉમેદવારો કોમન માર્ક્સ ધરાવે છે મિત્રો। તમે જોઈ શકો જો 150ની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 150 પણ ઉમેદવારો લિસ્ટમાં ઘણા ઉમેદવારો જોવા મળે છે મિત્રો। 149 હોય તો તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે ભરતીમાં પણ એવા નિયમ છે કે સમાન માર્ક્સ હોય તો તેમને જે કાંઈ માપદંડ ભરતીમાં સિલેક્શન માટે કર્યા છે એ તમે પણ જાણો છો મિત્રો। તો આ ભરતીમાં આમ જોઈએ તો ઘણા ઉમેદવારો કોમન માર્ક્સવાળા એટલે કે એક સરખા માર્ક્સવાળા જોવા મળશે મિત્રો। જો 147.5ની વાત કરીએ મિત્રો તો તમે આમાં જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો સરખા જો માર્ક્સવાળા જોવા મળે છે મિત્રો। 147 હોય આમ જુઓ તમે। હવે આ દરેકનું સિલેક્શન તો મિત્રો તમે જાણો છો કે ઉંમરના આધારે થશે, નામમાં જે કાંઈ મધરનું નામ હોય તેના આધારે થશે। આ બધા આપણે નિયમો આપણને ખબર છે। તો અલ્ફેર જે કાંઈ આ ભરતી થશે સિલેક્શનમાં તો એકના એક માર્ક્સવાળા ઘણા ઉમેદવારો રહેશે મિત્રો। આ આપણે શિક્ષણ સહાયક ભરતીમાં જોવા મળશે મિત્રો। વિદ્યા સહાયક ભરતીમાં તો મેરિટના આધારે છે એટલે એમાં કોઈ ચિંતા નથી, પરંતુ આ માર્ક્સના આધારે 9થી 12માં જે કાંઈ ભરતી થવાની છે તો એમાં કોમન માર્કવાળા વધારે જોવા મળે છે મિત્રો। અત્યારે આપણી પાસે ગણિત વિજ્ઞાન વિષયની આ PDF આવી છે। હવે પછી જે કાંઈ ગુજરાતી હોય, સામાજિક વિજ્ઞાન હોય કે અન્ય વિષય હોય તો તેની પણ માહિતી તમને વિડીયોમાં હું મિત્રો પછીના વિડીયોમાં પહોંચાડીશ।
તો જોઈએ આપણે છેલ્લે કેટલા ઉમેદવારો આ લિસ્ટમાં જોવા મળ્યા હતા, તો તેના વિશે થોડુંક આપણે માહિતી મેળવી અને છેલ્લે હું તમને કેટલા માર્ક્સવાળા કેટલા ઉમેદવારો છે તે એનાલિસિસ સાથે તમને માહિતી પૂરી તો અત્યારે જોઈ શકો છો મિત્રો. તો આ રીતના જ્ઞાન સહાયક ભરતીમાં માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન વિષયમાં ઉમેદવારોનું લિસ્ટ આપણને જોવા મળે છે મિત્રો. તો આમ જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં કોઈ પણ ભરતી હોય તો તેમાં ઉમેદવારો વધારે પાસ થયેલા છે અને તેમનું મેરિટ પણ આમ જોઈએ તો અન્ય વિષય કરતાં તેમનું મેરિટ ઊંચું જવાની શક્યતા છે મિત્રો. તો આ રીતના મેરિટમાં બધા ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોનું તમે જોઈ શકો છો મિત્રો. તો જોઈએ મિત્રો, તો જુઓ તમે જોઈ શકો છો કે 8,758 ઉમેદવારો આ મેરિટ લિસ્ટમાં જોવા મળ્યા હતા ગણિત વિજ્ઞાન વિષયમાં. તમે જોઈ શકો છો મિત્રો. તો હવે આ પીડીએફના આધારે આપણે કેટલા માર્ક્સથી કેટલા માર્ક્સ સુધીમાં કેટલા ઉમેદવારો જોવા મળે છે તેના જે કાંઈ એનાલિસિસ કર્યું છે મિત્રો એ તમને હું જણાવું મિત્રો. તો તમે મિત્રો જોઈ શકો છો કે જ્ઞાન સહાયક ભરતીના આધારે માધ્યમિકમાં PML-2 વિષય જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં હવે કુલ ઉમેદવારોની સંખ્યા જોઈએ તો 8,758. હવે આપણે એનાલિસિસ કર્યું છે તો આપણે એકવાર તેના પર નજર કરીએ મિત્રો. તો મિત્રો જો આ PML-2ની વાત કરીએ તો PML-1માં હવે ગણિત વિજ્ઞાનનું હોય કે અન્ય વિષયનું એ ખ્યાલ નથી, પરંતુ આપણે જે હાલમાં જે કાંઈ PML-2 છે તેના આધારે જોઈએ તો 170+ માર્ક્સવાળા ઉમેદવારો જોઈએ મિત્રો. તો 3 ઉમેદવારો એટલા છે કે જેમને ગણિત વિજ્ઞાનમાં 170+ માર્ક્સ છે મિત્રો. બીજું વાત કરીએ તો 160+ માર્ક્સવાળા ઉમેદવારો જોઈએ તો 52 ઉમેદવારો આપણે આ PML-2 લિસ્ટમાં આપણે જે કાંઈ જોયું એના પરથી આ એનાલિસિસ કરેલું છે મિત્રો. 150+ માર્ક્સવાળા જોઈએ તો 383 ઉમેદવારો આપણે જોવા મળે છે મિત્રો. 140 માર્ક્સવાળા જોઈએ તો કે 1279 ઉમેદવારો જોવા મળે છે મિત્રો. હવે 130+ ઉમેદવારોની વાત કરીએ મિત્રો તો 2795 ઉમેદવારો જોવા મળે છે જેમને 130+ માર્ક્સ છે. 120+ માર્ક્સવાળા જોઈએ તો 4246 ઉમેદવારો છે. આમ જોઈએ તો કુલ 8,758 ઉમેદવારો આપણને આ જ્ઞાન સહાયક માધ્યમિકમાં PML-2માં ગણિત વિજ્ઞાન વિષયના જોવા મળેલા મિત્રો. હવે આ PML-2 છે તો હવે PML-1 જો કદાચ ગણિત વિજ્ઞાનનું હોય તો એ ખ્યાલ નથી મને મિત્રો. આવશે તો ચોક્કસ હું આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને નેક્સ્ટ વિડીયોમાં આ માહિતી આપીશ મિત્રો. બીજું કે આ ગણિત વિજ્ઞાનની જેમ હવે જો સામાજિક વિજ્ઞાન હોય ભાષાનું જે કાંઈ આપણી પાસે મટીરિયલ આવશે મિત્રો તો તમારા સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આપણે જ્ઞાન સહાયક ભરતી થયેલી તો તેમાં ગણિત વિજ્ઞાન વિષયના કેટલા માર્ક્સથી કેટલા માર્ક્સવાળા ઉમેદવારો કેટલા છે તે મિત્રો તમને માહિતી આ એનાલિસિસ સાથે આપી છે. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરી દેજો અને આવી જ ટેટ-ટાટને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.